મહારાજની જય. આયો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરણ. શેર અનાજને કારણે તે કોટી બાંધ્યા કરણ. શેર અનાજ તો બધાને મળી રહેતું હોય. આ સંતોનું કહેવાનું એવું છે કે તે ખાવા હાટું જિંદગી બગાડી નાખી. આમ જીવવા હાટું ખાવું જોઈએ, પણ ખાવા હાટું કોઈ દી જીવાતું નથી. એ સવા બાપાની વાણી ઉપર આપણને સમજાય. એ વાણી આપી છે એ ખેતર ક્ષેત્ર એટલે આપણું શરીરને કીધું છે. આ શરીરને ખેતર રૂપી એક વાણી સવા ભગતની છે. એ ખેતરમાં ખબર રાખજો રે, નહીં તો પાછળથી પછતાજો. એ ખેતરમાં ખબર રાખજો રે, નહીતર પાછળથી પછતાજો. ખેતર થયા ખાર મળ્યું, ખેડવી ના શું ખાજો. ખેતર થયા ખાર મળ્યું, ખેડવી ના શું ખાજો. ખેડવી ના શું ખાજો. ફાયદો આવશે વિગોટી નો તેથી પૈસો ક્યાંથી પતાવજો. કોટી ગુંડામાં પડ્યા છે કુળના, સંશય છોડમાં બચો. કોટી ગુંડામાં પડ્યા છે કુળના, સંશય છોડમાં બચો. તોષના તુણને નીંદી નાખજો, હાલ હરીના દાસો ખેતરમાં. ખબર રાખજો રે, નહીતર પાછળથી પછતાજો. ખેતર છે આ ખાર મળ્યો. આ શરીરને કીધું છે કે આ શરીર ખાર મળ્યું છે, એને ખેડ હારી કરવી જોવે. કોટી ગુંડા માય પડ્યા છે કૂદના, સંશય સોળમાં બાઈછો. કોટી ગુંડા કૂદના જો પડ્યા આપણે કૂદ રાખીને જો બેઠા હોવી અને એમાંય સંશય હોય, વ્યામ હોય તો એ, અને એમાંય પાછી તૃષ્ણા હોય, તું હોય આશા ને તૃષ્ણા એકય નહીં ઉરમાં છે ને. આશા તૃષ્ણા મટી જવી જોવે. કુળ સુર ને કાઢો સમૂળ નહીતર મોલ પડે છે આછો. કુળ સુર ને કાઢો સમૂળ નહીતર મોલ પડે છે આછો. મોલ પડે છે આછો. કરણ કેરા કણ નહીં પડે, પ્રસાદ ક્યાંથી પાછો. પ્રસાદ ક્યાંથી પાછો. આ કુળ સૂદ ને કાઢવા હોય ને તો મૂળિયા હોતા કાઢવા જોવા. ઉપરથી કાપી લો ને તો ફૂટે,
15 દી ફૂટી જાય એટલે એના મૂળ હોતા કાઢવા જોવે. નકા કવણી કેરા કવણી નિમજે પ્રસાદ ક્યાંથી પાસ્યો ખાવાના નો નીકળે. જો એવું કજાડ ખેડ હોય ને અને એ ખેતરમાં તમે ગમે એવું સારું બીજ વાવો પણ એવું કજાડ ખેતર હોય ને કોઈ દી કામ નીકળે નહીં. ઓને મારું નાહિમ આવશે તો તન તો દૂર મિલાવજો. ઓને મારું નાહિમ આવશે તન તો દૂર મિલાવજો. તન તો દૂર મિલાવજો. આવી ખેડથી અમથારા જમપુરીમાં જશો. હે જમપુરીમાં જશો. હું ને મારું ના હિમ આવશે. હું ગુરુ છું, હું બાપા છું, હું કોક મહાત્મા છું. મને બધા પગે લાગે છે, મારી પૂજા કરે છે, હાર પહેરાવશે. તો એ અહમનું પગથિયું છે. અને આવો જો હું ને મારું નો હિમ આવી ગયો ને તો આખો ધંધો ધૂળમાં મળી જાય છે. પછી તો કે ધંધો ધૂળમાં મળી જાય એટલે શું થાય? લક્ષ નું લેણું થાય. લક્ષ નું લેણું થાય અને એ લેણું થાય ને એટલે જમપુરીમાં જ જાય. લક્ષ નું લેણું એટલે આ રૂગ રૂગથી જીવ ભટકે છે ને એને લક્ષ નું લેણું કીધું છે કે 84 લાખ ભમીને આ જીવ આવ્યો છે. મહાન મનુષ્ય અવતાર દેવોથી દુર્લભ આવો આ અવતાર મનુષ્યનો આપ્યો છે. આ ફોન કોઈએ દેવોએ નહીં બનાવ્યા, કોઈ ભગવાને નહીં બનાવ્યા. આ વિમાનો ઉડાડ્યા આકાશમાં કોઈ દેવો ભગવાનથી નહીં બન્યો ને આ માણસે બનાવી દીધો. એટલે દેવ કરતા દુર્લભ આ મનુષ્ય અવતાર દીધો. રામરાજ કીધું પણ રામરાજમાં સુખી કોણ હતું? રામનું આખું કુટુંબ દુઃખી હતું. તમે જોવો બે માણસનો હક નતો, આખી જિંદગી દુઃખમાં કાઢે. તો એ દશરથને હક નતો. શું કે કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. ભેલના બાણે વિંધાણો કૃષ્ણ હતો બલવાન. તો એ કૃષ્ણ અર્જુનને ઉપદેશ કરતો કે હે અર્જુન, હું જલમતો નથી, મરતો નથી, હું આદિ અનાદિનો છું, અમર છું, અવિનાશી છું, અપાર છું. તો આ ભીલના બાણે વિંધાણો ઈ કયો? તો અવિનાશી અપારને અત્યારે કોઈ જાણતો નથી. અત્યારે તો આ ભીલના બાણે જે વિંધાણો ને કૃષ્ણ એના મંદિર થયા, એનો પરાશીનો પીપળો પૂંજાય, અહીંયા હરાવણા થાય. તો એ કૃષ્ણે કીધું એ વાત તો આપણે કોઈએ જાણી નથી કે આદિ અનાદિનો કૃષ્ણ જેની આત્માની વાત કરી છે. અહીંયા કોઈ આ દેહની વાત નથી કરી. દેહ તો ગમે એનો પડી જાય. પીર ફકીર વાલિયા હોય ને તો જે જન્મ છે એ તો મરવાનો જ છે, ભલે ગમે એવી ભક્તિ કરે. લક્ષરાજનું લેણું થાશે, કપટ કટારો ન ખાશો. કપટ કટારો ન ખાશો. લક્ષરાજનું લેણું થાશે, કપટ કટારો ન ખાશો. કપટ કટારો ન ખાશો. બીજવાળાની બોમ આવશે, નક્કી જેલમાં જશો. નક્કી જેલમાં જશો. કપટ કઢારો હજી આપણને કઢારાની ખબર નથી. પહેલા છે ને બીજ કઢારો કઢાવતા કે મને બીજ આપો, માણસ જોવે શું 1.5 મણ આપીશ, 2 મણ આપીશ,
પાકશે એટલે એને કઢારો કીધો કહેવાય. પણ જો એમાં કપટ ભર્યું હોય લઈને દેવું નથી, પાકે એટલે નહીં જ દેવું. આવું જો પૈંડમાં કપટ હોય ને તેથી ક્યાંથી બીજવાળાની બૂમ આવે, નક્કી જેલમાં જઈશો. એ અરજ કરે કે હે ભગવાન, આને મેં બિયારણ નહોતું તેથી મેં એને આપ્યો તો, હવે એને પાક્યું છે છતાંય મને પાછું નહીં દેતો. આ કપટ કઢારો પોતાનામાં કપટ ભર્યું છે, પોતાનું ખેતર કઢાડશે ત્યાં સુધી કોઈ દી પાક નિબધશે નહીં. એમ આ ભક્તિનું એવું છે. આ ભક્તિમાં જ્યાં કપટ છે, આશા તૃષ્ણા છે, કુળ સૂળ છે, તો એ ભક્તિ થતી નથી અને કોઈને નથી પામ્યા. ભક્તિ એટલે એક સેવા છે, પણ અત્યારે સેવા કોઈને કરવી નહીં, સેવા કરાવી. જોવો તમે અત્યારે જોવો ને, સંતો ભક્તો અત્યારે બધા સેવા જ કરાવે છે, કોઈ સેવા નથી કરતા. ભક્તિ એટલે એક સેવા છે. આ તમે જોવો, વેદપુર જોવો, જલિયાણ જોગી જેની સેવા કરી છે, ભૂખ્યાને તરસ્યાને અન્ન પાણી આપ્યું છે, ત્યાં શું એને કોઈ આશા હતી કે આમ કરી તો આમ મારે થાય છે ભક્તિ, મારું નામ રીશે? ના, એને એક જ હતું કે મારે મારો ધર્મ બજાવવો, મારે મારી ફરજ બજાવવી છે. એના માટે એને આ પરબ જોવો, પરબ એને હું હવારે થતો. એ ક્યાં દેવીદાસ એક રબારીનો દીકરો અને એ પરબે નથી, એને કોઈ લગ્ન કર્યા કે નહીં કાંઈ. અને એ વખતે એ રથપિત્યાના રોગીને લાવી પાટાપિંડી કરીને મટાડ્યા છે, બોલો. અને જ્યારે અમરમાનો ભેટો થયો ને કે બાપા મને કંઈક સદજ્ઞાન આપો, તેથી કીધું કે હું કોઈ ભણેલો નથી, હું કોઈ વેદ વાંચેલું નથી, પણ મારા ગુરુ જ્યારામ ભારતીએ મને એટલું કીધેલું કે તું ટોકરો આપજે. ટોકરો અહીંયા હરી ઢોકરો છે. હવે જોવો એ આ પરબ જ્યાં આણે જાતિ અમરમાં એક આયતની દીકરી રોકાય છે, બોલો. એને વાંચતા નહીં હોય, હાહરિયાને કેટલા વાંચતા હોય છે, એના પિયતથી નીકળે છે, એને વાંચતો કેટલો હોય છે. અને જો અહીંયા રોકાઈ જાય, એને એ વેરાગ લાગ્યો હોય તો અહીંયા હું ભાળ્યું, એને કંઈક જોવામાં આવ્યું. એ દેવેદાસ બાપુ છે ને, રોજ્ઞાની સેવા કરતા. અને એ ડોશી માને હેતથી કહેતા કે માં હું તારો ક્યાદારો, હું તારો લાલિયો, જેને તને ફેંકી દીધી હજે તમે તો હવારીથી છો માં, જેને તમને ફેંકી દીધા છે, હું તમારી સેવા કરું છતાં હજે તમે ક્યાદારો કે લાલિયાને ભૂલ્યા નથી. મારે હું તારો લાલિયો છું, તારો ક્યાદારો છું. તો કે બટા તને આ રોગ લાગી જાય છે, આ રોગ કે બહુ ખતરનાક છે. તો એને કીધું કે આ રોગ ભર્યા છે અને તમારા આ રોગ હું ધોઉં છું ને તો હું મારા પાપ ધોઉં છું. પૂંજાવાની અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ કેમ થાય? એ અમરમાની એક વાણી વસાળા લઈ લો, યાદ આવી રહેશે એટલે મને. આહિરની યાદે કરી અમરમાં છે નામ, હરિને હારે લાગી લગ્ની ભજિયા સુંદર શ્યામ. આહિરની યાદે કરી આનો અમરમાં છે નામ, હરિને હારે લાગી લગ્ની ભજિયા સુંદર શ્યામ. વાવડી રે કામ છે ને પરબરોડા ધામ છે, વાવડી રે કામ છે ને પરબરોડા ધામ છે. અલખના રે નામનો જ્ઞાનાદ રે સંભળાય, એ હરિને હારે લાગી લગ્ની ભજિયા પ્રભુને હારે લાગી લગ્ને ભજ્યા સુંદર શ્યામ. એ
એ વેલના રે ગાડા આવે એમાં અમરમાં આવે એ વેલના રે ગાડા આવે એમાં અમરમાં આવે એ પાણી પીવા પર બે અમારમાં જાય હરે ને હારે લાગે લગ્ને ભજ્યા સુંદર બાપુ દેવી દાસ કરે રક્તા પિતિયાની સેવા એ બાપુ દેવી દાસ કરે રક્તા પિતિયાની સેવા એ હાથ રે મેલે ને કાયા હેમની રે થાય હરે ને હારે લાગી લગ્ની ભજ્યા સુંદર હાથ મેલન કાયા કોઈ એમની ન થાય એમાં તો બહુ મહેનત કરવી જોવે છે અને એ તે જગ્યાના મહંત હતા દેવીદાસ બાપુ અને રક્ત પિત્યાની સેવા કરતા બોલો એનો કોઈ ભ્યાન હતો કે મને આ રોગ લાગી જાય છે અને અત્યારે અમારમાં છે નામ એવા ઓરાયા હિરકો રેવા અમારમાં છે નામ એવા ઓરાયા હિરકો રેવા તમારા સેવકોની માં લેજો રે હંભાર એ હરી નિહારે લાગી લગની ભજિયા સુંદર ચાંદ એ સબ નિહારે લાગી લગની ભજિયા સુંદર ચાંદ આ સંતો કહેવાય અને મહંતો કહેવાય જેને મનને મારી નાખ્યા એને મહંત કહેવાય જેને મનને મારી નાખ્યું મન નાખ્યા મારી તે તો જલિયાણા જોગી મન નાખ્યા મારી હાલમાં અત્યારે અહીંયા પૈસાની કોઈને લાલચ નથી પૈસો મૂકશો જ નહીં એવા બોર અહીંયા લાગી ગયા જાઓ વીરપુર જલારામ જાઓ નથી જોતો પૈસો હજી વિશ્વમાં કોઈએ નથી કીધું પૈસો જોતો નથી અહીંયા બોર મારી દીધા છે મૂળ વાત પર આવી ખેતરની આવા ખેતર જેને ચોખા કર્યા છે ને એને નીપજ્યું લીધી તેથી એ સવા ભગત પછી નામાસણમાં શું કીધું હરખ હળને નિર્ભય ભમકા સાથે સાબદા થજો સાથે સાબદા થજો હરખ હળને નિર્ભય ભમકા સાથે સાબદા થજો વાયદો આવશે ફુલગર શરણે દાસવો કે કોટીની પજક માછો ખબર રાખજો રે નહીં તો પાછળથી પછાજો આવો હરખ હોવો જોવે એને હરખ હળને નિર્ભય ભમકા સાથે સાબદા થાયજો આવો હરખ હોય આવો પ્રેમ હોય તો અહીંયા કીધું કે પપ્પા પ્રેમ તત્વ પર ખાવે એની તોલે બીજું નાવે આવો જો પ્રેમ હોય ને તો 10 કે કોટી નિપજ કમાવી બાકી જય સિયારામ સદગુરુ મહારાજની